મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. હવે અગાઉના લેક્ચરમાં આપણે યુનિટ નંબર 4 જેની અંદર ઘણી બધી એક્ટિવિટી શીખ્યા. એક્ટિવિટી 7ની અંદર આપણે આજે તમને શબ્દો આપેલા છે, શબ્દો પરથી વાક્ય બનાવતા શીખ્યા, બરાબર. અને એને રિલેટેડ આપણે અહીંયા વાક્ય પણ બનાવ્યા હતા. તો એ રીતે મિત્રો આજે આપણે એક્ટિવિટી 7ની અંદર બી વિભાગ કરવાના છીએ. તો જોઈએ આપણે. ઇટ ઇઝ 2 hours બિફોર ધ એન્યુઅલ એક્ઝામિનેશન. ઓકે, તમારી એન્યુઅલ એક્ઝામ છે અને એના 2 કલાક પહેલાંની અહીંયા વાત કરવામાં આવી છે. રાઇટ અ પેરેગ્રાફ ડિસ્ક્રાઇબિંગ વોટ યુ હેવ ડન. બરાબર. તો 2 કલાક પહેલાં તમે શું કરવાના છો એનો તમારે પેરેગ્રાફ લખવાનો છે. આસ્ક યોર સેલ્ફ, એમ આઈ રેડી? તમારી જાતને તમે પૂછો કે તમે રેડી છો. ઓકે, હવે પરીક્ષાના 2 કલાક પહેલાં તમે જે તૈયારી કરી રહ્યા છો એના વિશે તમારે અહીંયા એક વાક્ય લખવાના છે. તમને એક એક્ઝામ્પલ આપ્યું છે. આઈ હેવ પુટ 2 pens ઇન માય કમ્પાસ બોક્સ. ઓકે, તમે જુઓ છો શેનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. બરાબર. આ આખો પાઠ જે છે એ પૂર્ણ વર્તમાન કાળને આધારે એમાં વાક્યો આપેલા છે. તો મિત્રો અહીંયા એ શું કહે છે કે મેં મારા કંપાસ બોક્સમાં 2 પેન મૂકી દીધી છે. ઓકે, તો હવે એના પછી આપણે આગળ વાક્યો જોઈએ. નેક્સ્ટ તમને આપેલું છે કે I have taken a calculator with me. ઓકે, એન્યુઅલ બોર્ડની એક્ઝામ છે. શું લીધું છે સાથે? કેલ્ક્યુલેટર વિથ મી. નેક્સ્ટ, I have yet to put a sharpener and a eraser in the compass box. ઓકે મિત્રો, તો એણે પોતાની સાથે શાર્પનર પણ લીધો છે અને ઇરેઝર પણ કંપાસ બોક્સમાં લીધું છે. આઈ ફોરગોટ ટુ બ્રિંગ ધ બોર્ડ્સ રિસિપ્ટ. ઓકે, કે બોર્ડની એક્ઝામ આપવા જઈએ તો બોર્ડની રિસિપ્ટ ભૂલાવી જોઈએ નહીં. ઓકે, તો આઈ ફોરગોટ ટુ બ્રિંગ ધ બોર્ડ્સ રિસિપ્ટ એ પોતાની જાતને આવું કહે છે. આઈ થિંક આઈ હેવ રિવાઇઝડ ઓલમોસ્ટ ઓલ ધ લેસન્સ ઓફ ધીસ સબ્જેક્ટ. બરાબર. આઈ થિંક એ વિચારે છે કે લગભગ મારે બધું જ રિવાઇઝ થઈ ગયું છે. ઓલમોસ્ટ એટલે કે લગભગ. લેસન્સ ઓફ ધીસ સબ્જેક્ટ એટલે કે જે સબ્જેક્ટનું પેપર છે એ પેપરનું બધું જ મારે રિવાઇઝ થઈ ગયું છે. નેક્સ્ટ, આઈ હેવ ફોરગોટન ટુ સ્ટડી ધીસ લેસન. અને પછી જોતાં એને ખ્યાલ આવે છે કે મારે તો આ લેસન રહી ગયો છે. ફોરગોટન. ઓકે મિત્રો, જો આ છે હેવેઝ અને આ છે V3 ક્રિયાપદનું થર્ડ ફોર્મ. ફોરગોટ, ફોરગેટ અને ફોરગોટન. ઓકે, આઈ હેવ ફોરગોટન ટુ સ્ટડી ધીસ લેસન. ઓકે, હવે એના પછી મિત્રો આપણે જોઈએ એક્ટિવિટી નંબર 8. હવે અહીંયા તમને શું આપેલું છે? એક પિક્ચર આપેલું છે સનનું અને આજુબાજુ એના બધા જ ટોપિક વિશે લખેલું છે. જોઈએ હવે આપણે. ઓલ ધ વર્ડ્સ given below are related to the sun. કે આ જેટલા વર્ડ્સ આપેલા છે આ બધા જ વર્ડ્સ કોને રિલેટેડ છે? સૂર્યને રિલેટેડ એટલે કે સનને રિલેટેડ. મેક અ સેન્ટેન્સ યુઝિંગ ધીસ વર્ડ્સ. આ શબ્દોનો ઉપયોગ કરી તમારે વાક્યો બનાવવાના છે. ઓકે, તો અહીંયા આપણે વાક્ય બનાવતા જઈએ છીએ, સાથે સાથે તમારે લખવાના છે. ઓકે, નેક્સ્ટ હવે આપણે જોઈએ રાઇટ અ પેરેગ્રાફ ઓન ધ સન. યુઝ સેમ ઓફ ધ વર્ડ્સ ગિવન એબવ. આ બધા જ શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે. ઓકે, તો પહેલાં આપણે શબ્દો જોઈ લઈએ. સનરેઝ, સેટેલાઇટ, એનર્જી, ક્લાઉડ્સ, બ્રાઇટ, સનસ્ટ્રોક, સનશાઇન, ઇવોપરેટ, ડ્રાયઅપ અને સ્ટાર. ઓકે, આ બધા જ શબ્દો સૂર્યને રિલેટેડ આપેલા છે. તો હવે આપણે જોઈએ પેરેગ્રાફ. ધ અર્થ એન્ડ અધર પ્લાનેટ્સ મૂવ અરાઉન્ડ ધ સન.
હવે જુઓ અહીંયા કોનો ઉપયોગ થઈ ગયો, સનનો ઉપયોગ થઈ ગયો, બરાબર. અને તમે જુઓ છો આમાં શબ્દોનો ઉપયોગ પણ, ધ અર્થ એન્ડ અધર પ્લાનેટ્સ મૂવ અરાઉન્ડ ધ સન. ઓકે, ધ સન ગીવ્સ અસ લાઈફ. સન શું આપે છે આપણને? લાઈફ આપે છે. નેક્સ્ટ, ધ લાઈફ ઓન ધ અર્થ becomes almost impossible without sunshine. ઓકે, તો તમે અહીંયા જુઓ છો કોનો ઉપયોગ કર્યો? સનશાઇન. ઓકે, ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. કોનો ઉપયોગ કર્યો અહીંયા? સ્ટારનો ઉપયોગ કર્યો. ઓકે, કે ધ સન ઇઝ બ્રાઇટ સ્ટાર. સમટાઈમ્સ વી ફાઇન્ડ ધ સન હિડન બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ. બરાબર, અહીંયા ક્લાઉડ્સનો ઉપયોગ થઈ ગયો કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે સૂર્ય ક્લાઉડ્સની પાછળ સંતાઈ જાય છે. ઇટ ઇઝ રિયલી અ ગ્રેટ સોર્સ ઓફ સોલાર એનર્જી. બરાબર છે, અહીંયા આવી ગયો સોલાર એનર્જી એટલે કે એનર્જી શબ્દનો ઉપયોગ થઈ ગયો છે. ઇટ ઇવોપરેટ્સ વોટર ફ્રોમ ધ સી, પોન્ડ્સ, ડેમ્સ એટસેટ્રા. ઓકે, ઇવોપરેટ્સ એટલે તમે અહીંયા જુઓ છો ઇવોપરેટ. ઇવોપરેટનો મતલબ શું થાય છે મિત્રો? જો અહીંયા સમજીએ આપણે કે ઇટ ઇવોપરેટ્સ વોટર ફ્રોમ ધ સી, પોન્ડ્સ, ડેમ્સ એટસેટ્રા. કે સૂર્ય જે છે, સૂર્યની અંદર એવી તાકાત છે કે દરિયાનું, પછી તળાવનું અને ડેમ આ પાણીમાંથી વરાળ ઉત્પન્ન કરી, વરાળ ટૂંકમાં બને છે અને એમાંથી પછી ક્લાઉડ્સ બને છે. નેક્સ્ટ, we use the sun rays in drying up clothes and many things. ઓકે, તમને બધાને ખ્યાલ હશે કે આપણે કપડાં સૂકવીએ છીએ તો કપડાં સુકાઈ જાય છે, તડકામાં સૂકવીએ છીએ, બરાબર. તો એ શું છે કે સૂર્યના કિરણો કપડાં પર પડે છે એટલે કપડાને શું કરી નાખે છે? ડ્રાઈંગ કરી નાખે છે, એટલે કે સૂકવી દે છે. તો સન રેઝ, તો અહીંયા તમે જુઓ કે સન રેઝનો ઉપયોગ થઈ ગયો છે એટલે કે સૂર્યના કિરણો. નેક્સ્ટ, ઇન મોન્સૂન એપિડમિક બ્રેક આઉટ વિધાઉટ સનશાઇન. કે ઇન મોન્સૂન ચોમાસાની સિઝનમાં, બરાબર, એપિડમિક બ્રેક્સ આઉટ વિધાઉટ સનશાઇન. કે સૂર્યનો તાપ ભાગ્યે જ આપણને રેર કેસમાં જોવા મળે છે. સનશાઇન, બરાબર, જે સૂર્યની તેજસ્વીતા, સૂર્યના જે પ્રકાશ હોય છે એ ભાગ્યે જ આપણને જોવા મળે છે. અને વિધાઉટ સનશાઇન એટલે કે એના વગર મોન્સૂનની જે પ્રક્રિયા છે સૂર્યના કિરણો વગર બનતી નથી. વિથ ધ હેલ્પ ઓફ સેટેલાઇટ વી નો મોર અબાઉટ ધ સન એન્ડ ધ વેધર. કે સેટેલાઇટની હેલ્પ વગર આપણે જાણીએ છીએ વી નો મોર અબાઉટ ધ સન એન્ડ ધ વેધર, કે વેધર વિશે આપણે જાણી શકીએ છીએ. કોની મદદથી? સેટેલાઇટની મદદથી. ઓકે, નેક્સ્ટ, in order to avoid sunstroke we know more about the sun and the weather. In order to avoid sunstroke we must protect ourselves from the harsh sun rays of the hot summer. Sunstroke એટલે ધ ઝાડતો સૂર્યનો તડકો, કે જે સન એટલે કે જે કહેવાય ને કે સૂર્યના ઝાટકા, જે તડકાના ઝાટકા આપણને ટૂંકમાં લૂ લાગે છે એને આપણે કહીએ છીએ સનસ્ટ્રોક. તો કહે છે કે ઇન ઓર્ડર ટુ એવોઇડ સનસ્ટ્રોક વી મસ્ટ પ્રોટેક્ટ અવર સેલ્સ ફ્રોમ ધ હેડ સન રેઝ ઓફ ધ હોટ સમર. બરાબર, ઉનાળાની અંદર ઘણો બધો આપણને સૂર્યનો તાપ લાગે છે અને આપણે એનેથી બચવા માટે, પ્રોટેક્ટ કરવા માટે, આપણી જાતને બચાવવા માટે ઘણા બધા ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો અહીંયા તમે જુઓ છો આનો ઉપયોગ કરી દીધો છે સનસ્ટ્રોક. બ્રાઇટનો ઉપયોગ પણ થઈ ગયો છે. ડ્રાય અપ, જે કપડાં સૂકવવા માટે આપણે શબ્દનો ઉપયોગ કર્યો છે. નેક્સ્ટ, ઇન ધ કન્ટ્રી લાઇક ઇન્ડિયા ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ સોલાર એનર્જી. ઓકે, તો ભારતની અંદર સૂર્ય જે છે એ સોલાર એનર્જી માટેનો એક મુખ્ય સ્ત્રોત છે. ઓકે, તો હવે આપણે અહીંયા બધા જ શબ્દોનો ઉપયોગ કરીને આ પેરેગ્રાફ બનાવ્યો છે અને આ પેરેગ્રાફ તમારે બધાએ તમારી ફેરબુકમાં લખવાનો છે. એક્ટિવિટી 6નો વિભાગ, 7નો વિભાગ બી અને એક્ટિવિટી 8નો વિભાગ જે આપેલો છે એ
તમારે આ બે એક્ટિવિટી વિશે તમારી નોટબુકમાં આજે લખવાનું છે. આપણે સન એન્ડ ટૂરની સ્વાધ્યાય પોથી તરફ જઈશું. ટેક્સ્ટ બુકની બધી જ એક્ટિવિટી આપણે પૂરી કરી નાખી છે. તો હવે મિત્રો આપણે સન અને ટૂરની અંદર ફર્સ્ટ જે ક્વેશ્ચન આપેલા છે કે આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન, ઓકે, કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. હવે આ જે બધા પ્રશ્નો છે આ બધા જ પ્રશ્નો સન એન્ડ ટૂર પાઠને રિલેટેડ આપેલા છે. જેણે બધી એક્ટિવિટી કરી હશે એ લોકોને આમાં તકલીફ થશે નહીં. તો હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 1. વોટ ડઝ ધ વિન્ડ સે ટુ ધ સન વન ડે, કે એક દિવસ પવન સૂર્યને શું કહે છે? બરાબર, તો આપણે એક્ટિવિટી જોઈ હતી. વન ડે ધ વિન્ડ સેઝ ટુ ધ સન ધેટ હી ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ, કે એક દિવસ પવન સૂર્યને કહે છે કે એ પોતે સૌથી કેવો છે? સ્ટ્રોંગેસ્ટ. હવે મેં તમને જ્યારે એક્ટિવિટી શીખવાડી ત્યારે વાત કરી હતી કે શેનો ઉપયોગ થયો છે? અહીંયા ડિગ્રીનો ઉપયોગ થયો છે. ઓકે, હી કેન અપરૂટ ટ્રીઝ એન્ડ બ્લો ઓફ રૂટ્સ, કે એનામાં એટલી તાકાત છે કે એ ઝાડ ઉખાડી શકે છે અને છાપરાને પણ ઉડાડી શકે છે. ઓકે, તો આ હતો આનો જવાબ. નેક્સ્ટ, વોટ ડઝ ધ સન સજેસ્ટ ધ વિન્ડ ટુ ડુ, કે સૂર્ય પવનને શું કરવાનું સૂચન કરે છે? તો ધ સન સજેસ્ટ ટુ ધ વિન્ડ. ઓકે, કે જો અહીંયા ડઝ અને એની સાથે ક્રિયાપદનું શું આપેલું છે? મૂળરૂપ આપેલું છે. કયો કાળ છે આ? સાદો વર્તમાન કાળ. ઓકે, તો ધ સન સજેસ્ટ ટુ ધ વિન્ડ, જો અહીંયા એસ લાગી ગયો છે. મિત્રો ઘણી વખત પ્રશ્નમાંથી જ્યારે જવાબ બનાવવાના હોય છે ત્યારે આવી નાની નાની મિસ્ટેક તમે કરો છો. તો અહીંયા સજેસ્ટનું શું થઈ જશે? સજેસ્ટ ટુ ધ વિન્ડ ટુ મેક અ મેન ટેક ઓફ હિઝ કોટ. ઓકે, તો ધ સન સજેસ્ટ ટુ ધ વિન્ડ ટુ મેક અ મેન ટેક ઓફ હિઝ કોટ, એટલે કે સૂર્ય પવનને કહે છે કે તું સામેવાળા માણસનો કોટ કઢાવી દે. ઓકે, ટેક ઓફ હિઝ કોટ એટલે કે કોટ કઢાવવો. નેક્સ્ટ, વોટ ડઝ ધ વિન્ડ ડુ ટુ મેક ધ મેન ટેક ઓફ હિઝ કોટ, કે માણસને કોટ કઢાવી નાખવા પવન શું કરે છે? બરાબર, આપણે એક્ટિવિટીમાં જોયું હતું એ ફૂલ પવન નાખે છે એટલે કે ફૂલ બ્લો કરે છે. ઓકે, ટુ મેક ધ મેન ટેક ઓફ હિઝ કોટ ધ વિન્ડ બ્લોઝ હાર્ડર. ઓકે, કઈ ડિગ્રી છે? કમ્પેરેટિવ. બરાબર છે, તો પવન જે છે એ માણસનો કોટ કઢાવવા માટે પવનને સખત બનાવે છે. નેક્સ્ટ, વોટ ડઝ ધ મેન ડુ વેન ધ વિન્ડ બ્લોઝ હાર્ડર, કે જ્યારે પવન જોરથી ફૂંકાય છે ત્યારે માણસ શું કરે છે? તો આપણે જોયું હતું પાઠની અંદર કે માણસ પોતાના કોટને જકડી રાખે છે. ઓકે, હવે આપણે આન્સર જોઈએ. વેન ધ વિન્ડ બ્લોઝ હાર્ડર એન્ડ હાર્ડર ધ મેન રેપ્સ એટલે કે વીંટાળવું, હિમસેલ્ફ ટાઇટલી, પોતાની જાતને એટલે કે પોતે જે કપડાં પહેર્યા છે એને માણસ જે છે જ્યારે વધુ પવન ફૂંકાય છે ત્યારે ટાઇટલી જકડીને રાખે છે. ઓકે, ફાઇન. વોટ ડઝ ધ સન ડુ ટુ મેક ધ મેન ટેક ઓફ હિઝ કોટ, કે માણસને તેનો કોટ ઉતરાવી દેવા સૂર્ય શું કરે છે? આપણને ખબર છે કે ગરમી લાગતી હોય તો આપણે તરત જ એ કોટને કાઢીને મૂકી દઈએ. તો એ જ રીતે જોઈએ હવે આન્સર. ટુ મેક ધ મેન ટેક ઓફ હિઝ કોટ ધ સન શાઇન્સ બ્રાઇટર એન્ડ બ્રાઇટર. કઈ ડિગ્રીનો ઉપયોગ કર્યો છે? કમ્પેરેટિવ, કે માણસને કોટ કઢાવવા માટે સૂર્ય વધુને વધુ બ્રાઇટર બનતો જાય છે. ઓકે, તો આ તમારા 5 પ્રશ્નો છે જે એક્ટિવિટી 1 રિલેટેડ આપેલા છે ટેક્સ્ટ બુકની અંદર. એટલે આ જે પ્રશ્નો છે એ તમારે તમારી ફેર બુકમાં લખવાના છે. ઓકે, અને આ જ પ્રશ્નોમાંથી
તમારી સ્વાધ્યાય પોથીના પ્રશ્નો પણ તમને મળી જશે. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. નેક્સ્ટ, હુ વિન્સ, કોણ જીતે છે? તો ધ સન ઓર ધ વિન્ડ. બરાબર, કે કોણ જીતે છે તમને પૂછવામાં આવ્યું છે કે સન જીતે છે કે પવન જીતે છે? તો આપણે જોયું હતું કે ધ સન વિન્સ અગેન્સ્ટ ધ વિન્ડ, કે પવનની સામે જીતી જાય છે સૂર્ય. ઓકે, તો પવનની સામે સૂર્ય જીતી જાય છે. ઓકે મિત્રો, તો આ પ્રશ્નો તમારે તમારી ફેરબુકમાં પણ લખવાના છે અને તમારી સ્વાધ્યાય પોથીમાં પણ 5 પ્રશ્નો જે આપેલા છે એ 5 પ્રશ્નો આમાં આવી જાય છે, તો એ પણ તમારે લખવાના છે. પેરેગ્રાફ જોઈશું. રીડ ધ ફોલોવિંગ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો ધેમ. નીચેના ફકરાઓ વાંચો અને તેમની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર વૃંદા, મમ્મી, વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક? મમ્મી સેઝ, ઇન યોર કબોર્ડ. વૃંદા સેઝ, એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ? મમ્મી સેઝ, ઇન યોર ડ્રોવર. વૃંદા, I can't find my science book. Mummy says, I have put it also in your cupboard. ઓકે, આ રીતનો પેરેગ્રાફ છે અને આપણે અગાઉના લેક્ચરમાં જોયું છે. Between whom has the dialogue taken place? કે ડાયલોગ કોની વચ્ચે બની રહ્યો છે? તો the dialogue taken place between વૃંદા એન્ડ મમ્મી. ઓકે, તો તમારે આ રીતે જવાબ બનાવવાનો છે. The dialogue taken place between વૃંદા and mummy. Okay, બીજો ક્વેશ્ચન. Where has વૃંદાસ મમ્મી kept વૃંદાસ પ્રોજેક્ટ વર્ક? કે વૃંદાની મમ્મી પ્રોજેક્ટ વર્ક ક્યાં મૂકે છે? તો વૃંદાસ મમ્મી પછી લેવાનું છે હેઝ. ઓકે, તો વૃંદાસ મમ્મી હેઝ, કેપ્ટનું કેપ્ટ જ રહેશે. વૃંદાસ પ્રોજેક્ટ વર્ક પછી આન્સર આવે ઇન હર. તમે અહીંયા જોયું હતું ઇન યોર ડ્રોવર. ક્યાં ગયું પ્રોજેક્ટ વર્ક? ઓકે, ક્યાં મૂકે છે? કપબોર્ડમાં. તો વૃંદાસ મમ્મી હેઝ કેપ્ટ વૃંદાસ પ્રોજેક્ટ વર્ક ઇન યોર કપબોર્ડ. આ બીજા પ્રશ્નનો જવાબ છે. ઓકે, થર્ડ ક્વેશ્ચન. વેર હેઝ વૃંદાસ કલર બોક્સ બીન પુટ? કે વૃંદાની મમ્મી એના કલર બોક્સ ક્યાં મૂકે છે? તો વૃંદાસ કલર બોક્સ હેઝ બીન પુટ, ક્યાં મૂકે છે કલર બોક્સ? ઇન યોર ડ્રોવર. તો આ છે ત્રીજા પ્રશ્નનો જવાબ. તો આ રીતે તમારે ત્રણેય પ્રશ્નોના જવાબ લખવાના છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે એક્ટિવિટી 8 શીખ્યા, એક્ટિવિટી 7 શીખ્યા અને સ્વાધ્યાય પોથીના પેજ નંબર 36 વિશે શીખ્યા. તો આજે તમારે આટલું તમારી બુકમાં લખવાનું છે. ઓકે મિત્રો, બાય બાય.